નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. નાસ્તો થઈ ગયો તમારો? કડવો હતો મીઠો? શું હતું નાસ્તામાં? કેવા ભાત હતા? મોરા હતા કે વઘારેલા? સરસ. ચાલો હવે આપણે થોડાક પ્રશ્ન પૂછું તમને, મને જવાબ આપજો બતાવો. ઊંચો હાથ કરીને જવાબ દેવાનો છે, ખબર છે ને? ઘરે તમે ખોરાક જમો છો? બેન તમે હાથ ઊંચો કર્યો, ઊભા થાવ જોઈ. આજે તમે સવારે શું જમ્યા હતા? ઢોકળા. બીજું શું હતું એના ભેગું? તેલ નહીં, બીજું તમે ઢોકળા ભેગું બીજું શું નાસ્તામાં જમ્યા? ચા બનાવી હતી? નહીં ને, એકલા ઢોકળા. ચટણી કે કાંઈ નહીં? સરસ, બેસો. ચાલો બીજા હવે ઘરે શું નાસ્તામાં જમ્યા હતા? ઊભો થા ભાઈ. તું શું જમ્યો તો નાસ્તામાં? રોટલી ને ચા. સરસ. હાલો ભાઈ બીજા ઊભા થાવ જોઈએ. માનવ 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 બોલો, તમે શું નાસ્તામાં જમ્યા હતા? શાક ને રોટલી કે ચા ને રોટલી? શાક રોટલી. સરસ, બેસો. દીક્ષિતા બેન ઊભા થાય. તમે શું જમ્યા હતા? વઘારેલી રોટલી, પછી ચા, પછી છાશ. સરસ. બીજું? એટલું જમ્યા હતા. સરસ. હાલો બીજા. ક્રિસ, ક્રિસ તમે શું જમ્યા હતા? નાસ્તામાં શું જમ્યા હતા સવારે? વઘારેલી રોટલી. બીજું? છાશ. બીજું? બીજું કાંઈ? સરસ, બેસો. ચાલો હવે બધા સવારે નાસ્તાની વાત થઈ ગઈ. હવે ઘરે જઈને બપોરે જમવામાં શું હોય છે? શાક અને રોટલા. બીજું કઈ હશે એના ભેગું? છાશ. બીજું શું હશે? છાશ ભેગું બીજું શું હશે? સંભારો. સરસ સરસ. ચાલો હવે ઈ બપોરની વાત થઈ. સાંજે જમવામાં શું હશે? શાક ને રોટલો. બીજું? છાશ ને સંભારો. પછી રાતે ચા કેટલા પી છે? આમાં દૂધ કેટલા પી છે?